નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ ઉપર થયેલા દર્દનાક આતંકવાદી હુમલાના વિરોધમાં ધોળકાના વેપારી એસોસિએશન દ્વારા સજ્જડ બંધ। થોડા દિવસો પહેલા જમ્મુ કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ પ્રવાસી ઉપર થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં ધોળકા સ્વૈચ્છિક રીતે સજ્જડ બંધ રાખવામાં આવ્યું। ધોળકા વેપારી એસોસિએશન અને શ્રીરામ હિન્દુ વિકાસ ટ્રસ્ટ બાવડા દ્વારા R.A. પટેલ માર્કેટથી મામલતદાર કચેરી બાવડા સુધી રેલી કાઢી બાવડા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। પહેલગામના આતંકવાદી હુમલાને લઈને સમગ્ર દેશમાં આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે। ઠેર ઠેર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે, ત્યારે ધોળકા શહેરમાં પણ તમામ વેપારી એસોસિએશન અને શ્રીરામ હિન્દુ વિકાસ ટ્રસ્ટ ધોળકા દ્વારા શહેરને બંધ રાખી હુમલામાં માર્યા ગયેલા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। તાજેતરમાં જમ્મુ કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓ ઉપર થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં ધોળકા શહેરની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને બજાર બંધ રાખવાનો સ્વૈચ્છિક નિર્ણય કરાયો। ધોળકા સજ્જડ બંધ પાડીને હુમલામાં માર્યા ગયેલાને શ્રદ્ધાંજલિ અને આતંકવાદ મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો। આ બંધના એલાનમાં જરૂરિયાતમંદ જેવા કે મેડિકલની દુકાનો, શાકભાજી અને ફ્રૂટની દુકાનો સિવાય તમામ દુકાનો સંસ્થાઓએ બંધ પાડી વિરોધ નોંધાવ્યો હતો। રિપોર્ટર યાસીન મંસૂરી, જીએસ ન્યૂઝ 24/7, ધોળકા।